કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આપ્યું છે નિવેદન। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોવાનું તેઓએ જણાવ્યું। કહ્યું કે દારૂ પીને કેટલાક લોકો બેફામ રીતે અકસ્માત કરે છે। આટલી મોટી માત્રામાં આખરે દારૂ આવે છે ક્યાંથી? કઈ હોટેલ્સને દારૂ માટેની પરવાનગી આપવામાં આવી છે? આ નિવેદન અને આ પ્રશ્ન પણ કર્યો ખેડાવાલાએ। વધુમાં એ પણ કહ્યું કે કેટલીક હોટેલમાં 2 નંબરમાં દારૂ વેચાય છે। રાજકીય પીઠબળના કારણે પોલીસ પણ કાર્યવાહી કરી શકતી નથી। દારૂબંધીનો કડક અમલ થાય તેની જવાબદારી સરકારની હોવાની વાત ખેડાવાલાએ કરી। એક તરફ ગુજરાતના અંદર દારૂબંધીની મોટી જાહેરાતો થાય છે કે ગુજરાતના અંદર ગાંધીના ગુજરાતના અંદર કોઈ પણ સંજોગોમાં જે દારૂબંધી છે તેનો કડક રીતથી અમલ થાય તેના માટેના હંમેશા પ્રયાસ કરવામાં આવે છે। એક તરફ સરકાર આવી સુફિયાની વાતો કરતી હોય ત્યારે હું સમજુ છું કે તાજેતરમાં જ ગઈકાલે જે ઘટના બની એ ઘટનાના અંદર અમદાવાદ શહેરના જે નબીરાઓ છે એ દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરતા હોય અને અકસ્માત કરીને જતા હોય ત્યારે આ તંત્ર સફાળે જાગતું હોય છે। આજે સમગ્ર ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધીની મોટી આપણે વાતો કરતા હોય ત્યારે અમદાવાદ શહેર હોય, બરોડા હોય કે ગુજરાતના અન્ય શહેરોના અંદર જે પ્રમાણે મોટી સંખ્યામાં દારૂ મળી રહ્યો છે, દારૂ પકડાઈ રહ્યો છે અને પોલીસ કામ કરી રહી છે તેવું આપણે સૌ જાણીએ છીએ। પરંતુ દારૂબંધી હું સમજુ છું કે ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધીનો અમલ થવો જોઈએ તે પ્રમાણેનો ગુજરાતના અંદર દારૂબંધીનો અમલ નથી થતો।